નમસ્કાર મિત્રો, હાલ અમે ભુજ છીએ અને ભુજ જિલ્લા સેવા સદન કચ્છ કલેક્ટર એમની ઓફિસ સામે જ અમે અહીં આવ્યા છીએ અને અહીં દેવનાથ બાપુ આંદોલનમાં છે અને આંદોલન એમનું રાજ્ય માતાનો દરજ્જો, ગૌ માતાનો જે દરજ્જો છે રાજ્ય માતાનો આપવામાં આવે તે બાબતે છે. હાલ ઘણા દિવસથી આપ જોઈ રહ્યા છો કે દેવનાથ બાપુ પોતાની માંગ રાખી રહ્યા છે અને એ માંગ માટે એ હાલ અહીં આંદોલનમાં બેઠા છે અને તમામ કચ્છવાસીઓને એમને સહકાર સપોર્ટ પણ મળી રહ્યો છે. ત્યારે આપણે હાલ એમની સાથે વાત કરીશું, કારણ કે આંદોલન કોઈ પણ કરવું ત્યારે લોકોનું સમર્થન મળતું હોય છે અને વિશેષ મુદ્દો હોય ત્યારે ઘણા લોકોનું સમર્થન આપણે મળતું હોય છે. આપણે બાપુ સાથે વાત કરશું. બાપુ, ખાસ કરીને આપ એવો માંગ કરીને નીકળ્યા છો અને આપની માંગ મને સમાચાર મળ્યા કે સ્વીકારી પણ ગઈ છે, પરંતુ કેટલા દિવસથી આપ આંદોલનમાં અહીં બેઠા છો? આંદોલનનો આજ 9 દિવસ, 9મો દિવસ છે અને અમારી જો માંગ હતી કે ગુજરાતના અંદર ગાયને સન્માન મળવો જોઈએ, એનો ઇજ્જત થવી જોઈએ. ગાય સનાતન પરંપરામાં પૂજનીય છે, એ શ્રદ્ધાનો કેન્દ્ર છે, તો એને સન્માન મળવું જોઈએ અને એની રક્ષણ માટે એવો કાયદો પણ બનવો જોઈએ. તો એ શું હોઈ શકે કે રાજ્ય માતાનો દરજ્જો મળે તો સારો, અને એના માટે અમે અહીં ઉપવાસોમાં બેઠા હતા અને મુખ્યમંત્રી શ્રી તરફથી અમારે સંતોને ત્યાં આમંત્રિત કરેલા અને સંતોને એને પોઝિટિવ જવાબ આપ્યો છે. ચોક્કસ આવવાવાળા ટાઈમમાં આપણે એનો કાયદો બનાવીને આપણે ગુજરાતને લાગુ કરશું. તો આજ 9 દિવસ થયા. આ 9 દિવસમાં આપની છાવણીમાં કોણ કોણ આપની મુલાકાત લીધી? અમારી છાવણીની અંદર કોઈ એવો સમાજ બાકી નથી રહ્યો, એવો કોઈ સંગઠન બાકી નથી રહ્યો, એવો કોઈ પંચાયત બાકી નથી રહી કે એવો નાનો મોટો કોઈ એસોસિએશન કોઈ બાકી નથી રહ્યો. ટોટલ અમને અહીંયા અમારી મુલાકાત લીધી છે. ખાલી મુલાકાત લીધી નહીં, પોતાના જે પણ લેટર પેડ હોય છે લેટર પેડ ઉપર લખીને અમને આપી ગયા છે. આપ જોઈ શકશો તો 500થી 700 અમને લેટર પેડ મળ્યા છે. ટોટલ લેખિતમાં બાંહેધરી બધા આપી ગયા છે, અમે તમારા સાથે છીએ. એટલે જબરદસ્ત મળ્યો છે. સાથે સાથે એટલો નહીં, ગુજરાતની અંદર આપ જોશો ઘણા બધા જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપવાના છે, ઘણા બધા તાલુકાની અંદર આવેદનપત્ર આપવાના છે. કેમ કે ગાયનો વિષય આ કોઈ પોલિટિક્સ વિષય નથી, આ શ્રદ્ધાનો વિષય છે. સનાતનીઓની ગાય છે એ શ્રદ્ધા, એમાં શ્રદ્ધા છે, એટલે બધા શ્રદ્ધા સાથે જોડાણા છે. અને સંતોએ આહવાન કર્યો તો, કોઈ વ્યક્તિએ આહવાન કર્યો તો ચલો એવું લાગે, બધા સંત સમાજે આહવાન કર્યો હતો અને સંત સમાજ આહવાન કર્યો તો સનાતન પરંપરા છે એ સંતોને માને છે અને સંતોને માની છે. સમગ્ર ગુજરાતની અંદર એનો એક બહુ જબરદસ્ત વાતાવરણ થયો છે અને સરકારે એ વાતને સ્વીકારી છે. એને મને પ્રસન્નતા છે અને સરકારનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આ પણ આ વિષયને ગંભીરતાથી લીધો છે. બાપુ, આપને નથી લાગતું કે આ જે લડાઈ પહેલે લડી હતી ઘણું લેટ થઈ ગયું? કારણ કે ઘણા લોકો આ મુદ્દાને લઈને રાજકારણ પણ કરતા હોય છે, પરંતુ આ મુદ્દાને લઈને રાજકારણીઓ કોઈ આગળ નથી આવ્યા. ત્યારે બાપુ જ્યારે આગળ આવ્યો ત્યારે તમને સમર્થન મળતું હોય છે. તમને આ મુદ્દો નથી લાગતું પહેલે ઉપાડવા જેવો હતો? આપે જેમ કીધું રાજકારણ પહેલે આવ્યો હશે તો રાજકારણ આવ્યો છે એટલે મુદ્દો તમારો સક્સેસ નહીં થાય. જ્યારે તમે નિષ્પક્ષ થઈને ઊભા થઈ જાઓ તો કોઈ બી દુનિયાનો એવો મુદ્દો નથી કે તમે એનો સોલ્વ ન કરી શકો. જ્યાં રાજકારણ અંદર ઘૂસી જાય છે એ કોઈ દી મુદ્દાનો સોલ્વ થતો નથી. આ મુદ્દાની અંદર કોઈ અમારું રાજકારણ નહોતો. ઓનલી ફોર અમારો જો એક દૃષ્ટિ હતી ગૌ માતા, અમે ગૌ માતાને જોઈને હાલતા હતા. જે લોકો સાથે જોડાણા હતા, જો જોડાયા છે એ ગૌ માતાને જ માટે જોડાણા છે. એટલે અમારો આ અમને થોડી સફળતા એમાં મળી છે. આપણી સાથે બાપુ કેટલા લોકો છાવણીમાં બેઠા હતા? અનશન ઉપર 7 લોકો બેઠા હતા. કોઈને કોઈ તકલીફ થઈ છે? લથડી છે? નાની મોટી તકલીફો થઈ છે. આપ 9 દિવસ ભૂખ્યા બેઠા હો તો એટલે સ્વાભાવિક થવાની છે, પણ એમાં કોઈ પ્રાણ ન જાય. અને કદાચ પ્રાણ જાત તો અમે ગાયો માટે બેઠા હતા, તો અમને કોઈ વહમ પણ ન હતા, અમને કોઈ તકલીફ દુઃખ પણ ન થાત કે અમે મરી ગયા. ગાયો માટે મર્યા છે. અમારે પૂર્વજોએ હજારો લાખો બલિદાન આપ્યા છે, ગામે ગામે પાળ્યા છે. બાબુજી મહારાજ છે, ગોગાજી મહારાજ છે, રામદેવજી મહારાજ છે, આવા બધા એવા મહાપુરુષો જો છે એ ગાયો માટે બલિદાન આપ્યો છે. કદાચ એમાં અમારા પ્રાણ નીકળે, અમને પણ જરાય પરવા નહોતી કે પ્રાણ નીકળી જશે શું થાય, કોઈ પણ. બિલકુલ અમે તટસ્થ હતા અને અમને વિશ્વાસ હતો કે અમે એક નિષ્પક્ષ અને ગાય માટે નીકળ્યા છીએ, એટલે અમે સફળ થશું અને લગભગ સફળ થયા છીએ. બાપુ, આપ ગૌપાલક છો, આપ પણ એક સેવા કરો છો અને ઘણા ગૌપાલકો આ મુદ્દાથી રાજી થયા હોય છે. ખાસ કરીને બાપુ, સૌથી અહમ મુદ્દો છે કે પ્લાસ્ટિક. અત્યારે અમે જતા હોઈએ છીએ કે સૌથી વધારે ગાયું પ્લાસ્ટિક ખાતી હોય છે, કચરો બહાર ફેંકી દેતા હોય છે અને ગાયું પ્લાસ્ટિક ખાય એટલે ઘણા એવા અમે પશુ દવાખાનામાં જોઈએ છીએ પ્લાસ્ટિક વધુ નીકળતું હોય છે. સાહેબ, આ મુદ્દો પણ એક ગંભીર છે, તો જે સ્વચ્છતા માટે પણ એક મેસેજ આપના માધ્યમથી હોવો જોઈએ. ચોક્કસ આપણે કહીએ કે બધોય સરકાર કરે પણ આપણી પબ્લિકને કંઈ પણ એમાં ભાગીદારી હોવી જોઈએ.
એક નાનો એવો ખાડો થઈ ગયો કે સરકારને ત્યાંથી આવે ને એને ખાડેને પૂરે, પણ આપણે પાસે એવા સાધન હશે ને એને ખાડેને આપણે પૂરી શકીએ. પ્રજાને પણ જે રાજ્યમાં કે જે દેશમાં રહે છે એની પ્રજાનો પોતાનો પણ કંઈ હોવો જોઈએ ને. આપણી પણ દાયિત્વ છે, આપણી પણ ફરજ છે કે આવી વસ્તુઓને રોકવા માટે પ્લાસ્ટિકનો જ્યાં ઉપયોગ થાય છે એ પ્લાસ્ટિકને બંધ કરવો જોઈએ. એ પ્લાસ્ટિક ખાવાથી ગાય માતાનું મૃત્યુ થાય છે. એને ગાય છે એ અબોલી છે, નથી બોલી શકતી, એને સમજણ નથી કે આ ખવાય કે ના ખવાય. પણ આપણે તો સમજીએ છીએ ને કે આવી ચીજનો ક્યારેય ઉપયોગ ન કરવો કે જેમાંથી પશુધનનો નુકસાન પહોંચે અથવા તો મૃત્યુ થાય. એટલે પબ્લિકને પણ એમાં જાગૃતિ લાવવી જરૂરી છે. અને મને લાગે છે એક સ્ટેપ બધે ચાલવું પડશે. એક દિવસમાં બધો જ સારો થઈ જાય એ સંભવ નથી, પણ ધીરે ધીરે બધા જ સામૂહિક રીતે એક સામૂહિક શક્તિ જ્યારે ઊભી થશે ને 100% આવી બધી જ ચીજોનો ઉકેલ આવી શકે એમ છે. બાપુ, આપને સમગ્ર કચ્છ, ગુજરાત અને કાઠિયાવાડમાં સમર્થન મળી રહ્યો છે. તમામ સમર્થકો આપણે નિહાળી રહ્યા છે, તો શું આપ સંદેશ તે લોકોને આપશો? સંદેશ એ છે કે કલેયુગે સંઘે શક્તિ. આપણું જો સંગઠન છે, આપણી જો એકતા છે, એકતામાં એ તાકાત છે ને. અને કોઈ બી ચીજ સમાજને અંદર લાગુ કરવી હોય કે રાષ્ટ્રમાં લાગુ કરવી હોય કે રાષ્ટ્રને મજબૂત બનાવવો હોય તો એક જ હોય છે, એ હોય છે સંગઠન, સંઘ. એટલે આપણે હંમેશા આગળ કોઈ બી કાર્ય કરીએ તો સંગઠિત થઈને આગળ વધીએ. મિત્રો, બાપુએ ખૂબ સારી વાત કરીને શું સારો મેસેજ આપ્યો. તમે કોઈ પણ આંદોલન કરતા હો છો, આંદોલનનો એક વિઝન હોવું જોઈએ, એ મકસદ હોવું જોઈએ. અને આમ તો આ ઘણા વર્ષ પહેલે કરવાનું હતું, પણ બાપુ જ્યારે આગળ આવ્યા છે અને એમને લોકોએ સમર્થન આપ્યું છે અને સરકારે પણ એમના આ મુદ્દાને માન્યું છે, ત્યારે બાપુને પણ અમે અભિનંદન પાઠવી છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત. ત્યારબાદ એક વ્યક્તિ પણ અમને અહીં મળ્યા છે અને આ સમગ્ર આંદોલનને જે નજીકીથી જેમને નિહાળ્યું છે. અને આંદોલન આપ જો જાણો છો કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે, ત્યારે સાહેબ ખાસ કરીને અમારે તે જાણવું છે કે આંદોલન ક્યાંથી શરૂ થયું, કેમને આંદોલન કર્યું અને આંદોલનનું પરિણામ આપને શું મળ્યું? જય શ્રી રામ, જય ગૌ માતા. 25/8/2025થી આ આંદોલનને શરૂઆત કરવામાં આવ્યું હતું કે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરો. અને આજે 9મો દિવસ છે યોગી પરમ પૂજ્ય દેવનાથ બાપુને. તો 9મા દિવસે આપણા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી, એમના નિવાસસ્થાને કાલે સંતો જઈ 5 અહીંયાથી અમારા સંતો ગયા હતા. અને સંતો જઈ અને ત્યાં કનેથી બાંહેધરી આપવામાં આવી છે કે ટૂંક સમયની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવશે, એ સંતોની આગેવાની હેઠે. અને આ 9 દિવસની અંદર અમને, હું બાપુ સાથે સખત છું અહીંયા, અને 9 દિવસની અંદર અમને હરેક કચ્છની અંદરથી ગામો ગામ, હરેક ગૌશાળાઓ, હરેક સંસ્થાઓ અને આમ જનતા, જેને કહેવાય કે 18 વરણ ગૌ માતા માટે પ્રેમથી, પક્ષપાત કોઈ જોયા વગર ગૌ માતા માટે તન ધન મનથી જે પણ તમારી જરૂર પડે એના માટે અમે તત્પર હાજર છીએ. આવું અમને અહીંયાથી અહેસાસ મળ્યો છે. અને ગૌ માતા માટે હરેક વ્યક્તિ અહીંયા કને તન મન ધનથી ઊભો છે. એટલે અને તાત્કાલિક ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે એવી અમારી અહીંયા સરકાર કનેથી વિનંતી છે. જય ગૌ માતા.